15 ઓગસ્ટ 2026 લાલ કિલ્લાની પ્રાચીર પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક એવો શબ્દ વાપર્યો જેણે દેશ વિરોધી નેરેટિવ ચલાવતી આખી ઇકોસિસ્ટમની ઊંઘ હરામ કરી દીધી. શબ્દ હતો દિમાગી નક્સલ. हथियारी नक्सल तो गए लेकिन दिमागी नक्सल मौके की तलाश में है. इन दिमागी नक्सलियों को पहचानना होगा, इन दिमागी नक्सलियों को आइसोलेट करना होगा. વડાપ્રધાને લાલ કિલ્લા પરથી દેશને સ્પષ્ટ ચેતવણી આપી કે સશસ્ત્ર નક્સલવાદ સામેની લડાઈ હવે અંતિમ તબક્કામાં પહોંચી રહી છે, પરંતુ શહેરોમાં એસી ચેમ્બરોમાં બેસીને દેશ વિરોધી વિચારધારા ફેલાવતા દિમાગી નક્સલથી પણ દેશે સાવધાન રહેવું પડશે. આ નિવેદન આવતાની સાથે જ લિબરલ સર્કલ્સમાં અને વિપક્ષી નેતાઓમાં ભારે અકળામણ જોવા મળી. પી ચિદમ્બરમ જેવા નેતાઓ જાણે પોતાની ઓળખ છતી થઈ ગઈ હોય તેમ બચાવમાં ઉતરી પડ્યા. સોશિયલ મીડિયા પર અચાનક દિમાગી નક્સલના નામે આખી ટોળકી સક્રિય થઈ ગઈ અને તેના તાર પણ જૂની પરિચિત ભારત વિરોધી ઇકોસિસ્ટમ સાથે જોડાયેલા સામે આવ્યા. और वो कड़वाहट कहीं ना कहीं प्रधानमंत्री जी के भाषण में भी नजर आई जब उन्होंने शब्द का इस्तेमाल किया दिमागी नक्सल. मैंने सुना आप लोग जो सवाल करते हो वो दिमागी नक्सल मार को आपको यार ये ही इंडिपेंडेंस है. किसको बुला रहे हैं आप दिमागी नक्सल? क्या दिमागी नक्सल से आपका अभिप्राय है वो पढ़ा लिखा युवा जो अपने हक की बात करता है? પરંતુ રાજકીય નિવેદનોની આ ચર્ચામાંથી એક મોટો અને ગંભીર સવાલ ઊભો થાય છે. આ કહેવાતા બૌદ્ધિકો અને એક્ટિવિઝમના નામે ઝેર ઓપનારા પાછળ પૈસા આવે છે ક્યાંથી? આ દિમાગી નક્સલવાદ ચલાવવાનું ઓક્સિજન કોણ પૂરું પાડે છે? અને જ્યારે એ પૈસા વિદેશમાંથી આવે ત્યારે સવાલ માત્ર વિચારધારાનો નથી રહેતો, એ સીધો દેશની આંતરિક સુરક્ષા અને સાર્વભૌમત્વ પર પ્રશ્ન બની જાય છે. કારણ કે વિદેશી ફંડિંગ ક્યારેય મફતમાં મળતું દાન નથી હોતું. દરેક વિદેશી ડોલર પાછળ કોઈ ચોક્કસ એજન્ડા હોય છે અને એ પૈસા ભારતમાં આવીને દેશના હિતમાં વપરાય છે કે દેશની જડ ખોદવા એ જાણવાનો અધિકાર દેશના પ્રત્યેક નાગરિકને છે. અને આ માટે જ છે FCRA. સૌપ્રથમ એક વાત સમજી લઈએ કે વિદેશી ફંડ મેળવવું એ પોતે કોઈ ગુનો નથી. કોઈ સંસ્થા હોસ્પિટલ ચલાવે, શાળાઓ ચલાવે, ગરીબોની સાચી સેવા કરે કે સંશોધન કરે તો કાયદાની મર્યાદામાં રહીને વિદેશી કન્ટ્રીબ્યુશન મેળવી શકે છે. પરંતુ FCRA નો મૂળ આત્મા જ એ છે કે વિદેશી નાણાંનો ઉપયોગ ભારતના નેશનલ ઇન્ટરેસ્ટ, પબ્લિક ઓર્ડર અથવા તો નેશનલ સિક્યોરિટીને નુકસાન પહોંચાડવા માટે ના થવો જોઈએ. સંસદમાં રજૂ થયેલા સરકારી ડેટા મુજબ આજે લગભગ 16,000 સંસ્થાઓ FCRA હેઠળ રજિસ્ટર્ડ છે અને તેઓ દર વર્ષે લગભગ 22,000 કરોડ રૂપિયા ફોરેન કન્ટ્રીબ્યુશન મેળવે છે. જરા કલ્પના કરો, 22,000 કરોડ રૂપિયા. આટલી મોટી રકમ દર વર્ષે વિદેશથી દેશમાં આવતી હોય ત્યારે માત્ર કાગળ પર સેવા લખી દીધી એટલે સરકાર આંખો બંધ કરીને બેસી ન શકે. સવાલ પૂછવો જ પડે કે આ પૈસા ક્યાંથી આવ્યા, કયા હેતુથી આવ્યા, ક્યાં વપરાયા અને શું એ પૈસાથી ભારતની પ્રગતિને રોકવાનો ખેલ તો નથી ખેલાયો ને? આ કડવી વાસ્તવિકતા સમજવા માટે ચાલો ગૃહ મંત્રાલયના સત્તાવાર ચોપડાઓમાંથી બે મોટા ઉદાહરણ સમજીએ. વર્ષ 2016 કેન્દ્રના ગૃહ મંત્રાલયે શબનમ હાશમીની સંસ્થા એક્ટ નાઉ ફોર હાર્મોની એન્ડ ડેમોક્રેસી અનહદનું FCRA રજિસ્ટ્રેશન રદ કર્યું. આ સંસ્થા પશ્ચિમી મીડિયા અને વિદેશી મંચો પર પોતાને સામાજિક સૌહાર્દય અને સેક્યુલરિઝમની ચેમ્પિયન ગણાવતી હતી. પરંતુ જ્યારે ગૃહ મંત્રાલયે ફોરેન્સિક તપાસ કરાવી ત્યારે અનહદ સામે એડવર્સ ઇન્ટેલિજન્સ ઇનપુટ મળ્યા. સત્તાવાર આરોપો મુજબ તેના વિદેશી ફંડિંગનો ઉપયોગ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં થતો હતો. વિદેશમાં જઈને ભારત સરકાર અને ભારતીય લોકશાહીને બદનામ કરવાનું ષડયંત્ર ચાલતું હતું અને સાથે જ ફોરેન ફંડ્સનો મોટો ગેરઉપયોગ પણ પકડાયો. ગૃહ મંત્રાલયના સત્તાવાર ઓર્ડરમાં સ્પષ્ટ નોંધાયું કે અનહદ અનડિઝાયરેબલ એક્ટિવિટીઝ અગેન્સ્ટ પબ્લિક ઇન્ટરેસ્ટ એટલે કે દેશના જાહેર હિત વિરુદ્ધની અનિચ્છનીય પ્રવૃત્તિઓમાં સામેલ હતું. પરિણામ શું આવ્યું? સરકારે અનહદનું FCRA લાયસન્સ તાત્કાલિક કેન્સલ કરી દીધું. એટલે કે વિદેશથી આવતા પૈસાના નળ પર કાયમ માટે તાળું વાગી ગયું. હવે અહીંયા સવાલ પૂછવો જરૂરી છે. જે સંસ્થા સામાજિક સૌહાર્દના નામે વિદેશથી પૈસા લાવતી હોય અને એ પૈસાથી દેશની છબી ખરડવાનું કામ થતું હોય તો શું દેશની સરકારે આવી સંસ્થાઓ સામે લાલ આંખ ન કરવી જોઈએ? ચોક્કસ કરવી જોઈએ.
અનહદના કેસમાં એ પણ બહાર આવ્યું હતું કે યુપીએ શાસન દરમિયાન એફસીઆરએ લાયસન્સ રિન્યુઅલ કેટલી ઢીલી નીતિથી ચાલતું હતું અને આવી સંસ્થાઓના લાયસન્સ રદ કરીને મોદી સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો કે વિદેશી પૈસા છે એટલે જવાબદેહી પણ 100% હોવી જ જોઈએ. હવે આવો આ ઇકોસિસ્ટમના સૌથી મોટા અડ્ડા તરફ. દિલ્હીના લ્યુટિયન સર્કલ્સમાં બેઠેલી દેશની કહેવાતી ઇલાઇટ થિંક ટેન્ક સેન્ટર ફોર પોલિસી રિસર્ચ CPR પોતાને નિષ્પક્ષ પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગણાવતી આ સંસ્થાના તાર જ્યારે ખુલ્યા ત્યારે આખો દેશ સ્તબ્ધ થઈ ગયો. 2022માં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા CPR પર સર્વે થયો. ફેબ્રુઆરી 2023માં તેનું FCRA રજિસ્ટ્રેશન સસ્પેન્ડ થયું અને 10 જાન્યુઆરી 2024ના રોજ તેનું FCRA રજિસ્ટ્રેશન હંમેશ માટે કેન્સલ કરી દેવાયું. ગૃહ મંત્રાલયની તપાસમાં સામે આવેલા મુદ્દા અત્યંત ગંભીર હતા. CPR એ રિસર્ચના નામે વિદેશમાંથી મળેલું ફંડિંગ ગેરકાયદેસર રીતે અન્ય નોન FCRA સંસ્થાઓને ડાયવર્ટ કર્યું હતું. એટલે કે જેમની પાસે FCRA લાયસન્સ જ ન હતું એવી NGOsને CPRએ પોતાને મળેલું વિદેશી ફંડિંગ નિયમ વિરુદ્ધ જઈને આપ્યું. અને સૌથી ચોંકાવનારો પર્દાફાશ એ હતો કે આ વિદેશી ફંડિંગનો ઉપયોગ ભારતના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ અને કોલ માઇન્સ સામે આંદોલન ભડકાવવા અને કોર્ટમાં લીગલ કેસો લડવા માટે થયો હતો. વિચારો, વિદેશી પૈસાથી ભારતના જ વિકાસ પ્રોજેક્ટ સામે PIL દાખલ કરાવવી, ભારતના માળખાકીય વિકાસને કોર્ટમાં ખેંચી જઈને રોકી દેવો અને દેશના ઇકોનોમિક ઇન્ટરેસ્ટને નુકસાન પહોંચાડવું. શું આને સંશોધન કહેવાય? આ જ છે દિમાગી નક્સલવાદનો અસલી ચહેરો. આ ઉપરાંત વિદેશી ફંડિંગથી ભારતીય નીતિઓ સામે કરંટ અફેર્સ પ્રોગ્રામિંગ ચલાવીને ભારત સરકાર વિરુદ્ધ માહોલ ઊભો કરવાનો પણ ખુલાસો થયો હતો. જ્યારે કાયદો કડક થયો ત્યારે CPRએ બચવાના હવાત્યા માર્યા. પરંતુ મોદી સરકારે સ્પષ્ટ કરી દીધું કે રિસર્ચના મુખોટા પાછળ દેશના વિકાસને પાંગડો બનાવવાની મંજૂરી કોઈને નહીં મળે. અહીંયા એક મહત્વની સ્પષ્ટતા કરવી જરૂરી છે. આપણે અનહદ અને CPRના જે ઉદાહરણો લીધા એ તો માત્ર આખી સિસ્ટમને સમજવા માટેના બે પ્રતિકાત્મક કિસ્સા છે. વાસ્તવિકતા એ છે કે આ માત્ર બે સંસ્થાઓ પૂરતો સીમિત મામલો નથી. દેશભરમાં આવી સેંકડો સંસ્થાઓનું આખું નેટવર્ક સક્રિય હતું. ક્યાંક એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ જેવી વૈશ્વિક સંસ્થાઓ ભારતના સાર્વભૌમત્વ પર પ્રહાર કરતી હતી, તો ક્યાંક માનવાધિકાર અને આદિવાસી કલ્યાણના નામે જંગલોમાં નક્સલવાદને લોજિસ્ટિકલ ટેકો અપાતો હતો, તો ક્યાંક પર્યાવરણ અને વિકાસના નામે ભારતના ઉદ્યોગોને કાયદાકીય લડાઈમાં ફસાવી દેવામાં આવતા હતા. આવા હજારો કિસ્સા અને કરોડોના નાણાકીય ગોટાળાઓ સામે આવ્યા પછી જ ગૃહ મંત્રાલયે છેલ્લા કેટલાક વર્ષોમાં હજારો શંકાસ્પદ NGOsના FCRA લાયસન્સ રદ કરવાની ઐતિહાસિક સફાઈ ઝુંબેશ ચલાવવી પડી છે. અહીંથી મોદી સરકારનું વિઝન અને 2026નું નવું FCRA અમેન્ડમેન્ટ બિલ સમજવું જરૂરી બને છે. સરકારના બિલના સ્ટેટમેન્ટ ઓફ ઓબ્જેક્ટ્સ એન્ડ રીઝન્સમાં બહુ સ્પષ્ટ નોંધવામાં આવ્યું છે કે જૂના કાયદામાં મોટી છટકબારીઓ હતી. સૌથી મોટો લૂપહોલ એ હતો કે જ્યારે કોઈ NGOનું રજિસ્ટ્રેશન કેન્સલ થાય ત્યારે એ સંસ્થાએ વિદેશી નાણાંમાંથી ઊભી કરેલી અજબો રૂપિયાની એસેટ્સ અને જમીનોનું શું કરવું. હમણાં સુધી એ મિલકતો પર દેશ વિરોધી ટ્રસ્ટીઓ જ કબજો જમાવીને રાખતા હતા. આ ચોર દરવાજો કાયમ માટે બંધ કરવા માટે ગૃહમંત્રી અમિત શાહ નવું બિલ લઈને આવ્યા છે. આ બિલમાં ઉમેરાઈ છે ડેઝિગ્નેટેડ ઓથોરિટી. નવા કાયદા મુજબ જો કોઈ NGOનું FCRA રજિસ્ટ્રેશન કેન્સલ થાય કે સીઝ થાય તો તેની વિદેશી ભંડોળમાંથી બનેલી તમામ ઇમૂવેબલ અને મૂવેબલ એસેટ્સ તાત્કાલિક અસરથી સરકારની ડેઝિગ્નેટેડ ઓથોરિટી પાસે જમા થઈ જશે અને જો નિર્ધારિત સમયમાં તેઓ પોતાની નિર્દોષતા સાબિત ન કરી શકે તો એ અજબો રૂપિયાની મિલકતો કાયમ માટે સરકાર હસ્તક થઈ જશે. સરકાર એ મિલકતોને જાહેર સેવા માટે વાપરી શકશે અથવા તેની હરાજી કરીને એ તમામ પૈસા ભારતની સંચિત નિધિ એટલે કે કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં જમા કરાવી દેશે. એટલું જ નહીં, જે ટ્રસ્ટીઓ કે હોદ્દેદારોના કારણે લાયસન્સ રદ થયું હોય તેઓ આ મિલકતો ભવિષ્યમાં ખરીદી પણ નહીં શકે. એટલે કે વિદેશી પૈસાથી ભારતમાં ઊભા કરાયેલા અડ્ડાઓ હવે જપ્ત થઈને સીધા દેશની તિજોરીમાં જશે. હવે સમજો કે લાલ કિલ્લા પરથી વડાપ્રધાને આપેલી ચેતવણી અને આ કાયદા વચ્ચે શું કનેક્શન છે.
જંગલમાં બંદૂક લઈને ફરતો નક્સલી સીધો સુરક્ષા દળો સામે લડે છે, પરંતુ શહેરમાં બેઠેલા દિમાગી નક્સલીઓ કે પછી અર્બન નક્સલ્સ પેન, રિસર્ચ પેપર, PIL અને ફેક નેરેટિવ દ્વારા દેશની કરોડરજ્જુ તોડવાનો પ્રયાસ કરે છે. તેઓ વિદેશી ડોલરના જોરે દેશની સંસ્કૃતિ, દેશના સંસાધનો અને દેશની પ્રગતિ પર અંદરથી પ્રહાર કરે છે. અને જ્યારે સરકાર કાયદાનો સિકંજો કસે ત્યારે તેઓ લોકશાહી જોખમમાં છે એવા રોદણા રડવા માંડે છે. પરંતુ નવું ભારત હવે આ પ્રોપેગેન્ડા ઓળખી ચૂક્યું છે. વિદેશી ફંડિંગ મેળવીને ભારતના જ હિતો સામે યુદ્ધ છેડવાની મંજૂરી કોઈને મળી શકે નહીં. સમાજ સેવાની આડમાં ચાલતા આ વિદેશી એજન્ડાનો અંત લાવવો એ સાચું રાષ્ટ્રહિત છે. અને એટલે જ ધ FCRA ફાઇલ્સનો આ પર્દાફાશ માત્ર કોઈ સંસ્થા પૂરતો નથી. સવાલ એક જ છે, ભારતમાં આવતો વિદેશી રૂપિયો ભારતના કાયદા અને દેશહિતની મર્યાદામાં રહીને વપરાય છે કે નહીં. અનહદ હોય, CPR હોય કે દેશમાં સક્રિય અન્ય કોઈ પણ શંકાસ્પદ સંસ્થા, દેશની સુરક્ષા અને વિકાસ સાથે રમત રમનારા દરેક ચહેરા હવે બેનકાબ થશે. આ 2026નું FCRA સુધારા બિલ હાલ સંયુક્ત સંસદીય સમિતિ એટલે કે JPC સમક્ષ છે. પરંતુ એક વાત બિલકુલ સ્પષ્ટ છે, રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વભૌમત્વ સામે કોઈ પણ સમજૂતી શક્ય છે જ નહીં. આ સિરીઝના આગામી ભાગમાં આપણે કરીશું ગ્રીન પીસ, નર્મદા આંદોલન, કુડનકુલમ અને સ્ટરલાઇટ પ્લાન્ટ બંધ કરાવીને ભારતના અર્થતંત્રને અજબો રૂપિયાનું નુકસાન પહોંચાડવાની આખી વિદેશી ટૂલકીટનો પર્દાફાશ. દેશના વિકાસને રોકવા મથતી આ દિમાગી નક્સલ ઇકોસિસ્ટમ સામે સરકારના આ કડક કાયદા વિશે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટમાં જરૂર જણાવો. જય હિન્દ.